આ ઉપર હીરા જશે એટલે હજી તો એને સાફ કરવા પડે. આમાં સારી વળી ગઈ છે, બ્લેક સારી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં વાગી ગયા છે 9:30 અને હું આવી હતી ઉપર પથારી લેવા માટે. રાહુલ ચિરાગ ઓફિસે જતા રહ્યા છે અને પપ્પા ને મમ્મી પણ સવારમાં વહેલા, મતલબ કે 7, 7:30 ન થયા ત્યાંથી નીકળી ગયા હતા સણોસરા જવા માટે. તો હાલ તો એવું છે કે મને લઈ જવાની કાલ રાત્રે ના આવી, કોલ આવ્યો પપ્પાનો ત્યાંથી કે તુલસીને નથી લાવવાની. તો હાલ તો આજે ના પાડી છે, પણ હવે પાણી ઢોળમાં ખબર નહીં. પણ આજે મમ્મીને કાકા ને એ બધા લોકો જાય છે કાણ લઈને સણોસરા, કેમ કે કાલનો આખો દિવસ મારી તબિયત ઠીક નહોતી રહી અને પછી પાછી રિદ્ધિ પણ આવી ગઈ હતી. એ મારા નાના કાકાની ખબર કાઢવા આવી હતી. મારા વચલા કાકા જે ચેતન કાકા છે તેની તબિયત ખરાબ હતી, તો ખરાબ છે હાલમાં, એને ઓપરેશન કરાવેલું છે, તો એની ખબર કાઢવા આવી હતી. તો પછી એમ ન જઈ શક્યા, તો મેં કીધું ચલો કાંઈ વાંધો નહીં. તો હવે અત્યારે ગયા છે સવારમાં બધા. તો આજે જે આવ્યો વાર છે, કાલે તો જે આવ્યો, કાલે હવે આવ્યો વાર ન કહેવાય, એટલે આજે જે આવે બધા. તો આજે બધા ગયા છે બંધાયું વાહન. તો એ શૈલેષને કોલ કરી દીધો છે કે મમ્મી ને પપ્પા અહીંથી ત્યાં બધા નીકળી ગયા છે. તો હાલ તો એ બધા ગયા છે કાંઈ લઈને સણોસરા, અને હું એકલી ઘરે છું ને કારીગર પણ આજે વહેલા આવી ગયા છે. તો એ બધા નીચે હીરા લઈને બેસી ગયા છે. તો નીચે બધું કામ પતાવી દીધું છે મેં. બધું કામ કરીને મમ્મી અડધું પડધું તો વહેલા હાર જ કરતા ગયા હતા. સવારમાં વહેલા ઉઠી ગયા હતા. હું 7:30 હું જાગી, અલાર્મ મૂકી દીધો હતો કેમ કે લેટ થઈ જાય હતું, મમ્મીને એને વહેલા જવાનું હતું એટલે. પછી મેં અલાર્મ મૂકી દીધી. તો મમ્મીની પપ્પાને ગયા, પછી ફટાફટ જાગીને ફ્રેશ થઈને શિરાવીને કામ મમ્મીની સાથે થોડું કર્યું. પછી હવે આવી છું જો ઉપર પથારી લેવા. તો રાહુલ ચિરાગની પથારી સમેટી લો, પછી પાછી નીચે જાઓ. પછી મેં તમને મોર્નિંગ કરી લો, પછી નીચે જઈને પછી આપણે પાછા મળશું, કેમ કે આજે પપ્પાની નથી, એટલે પપ્પાની મમ્મીની જગ્યાનું કામ મારે કરવું પડશે, કેમ કે મારે કરવાનું કાંઈ નથી. પપ્પાએ કીધું છે બધું સવારમાં બે ભાઈઓએ કરી નાખ્યું છે, ખાલી મારે ડબ્બીઓ લઈને દેવાની છે ને હીરા કાઢવાના છે, બસ બીજું કાંઈ કરવાનું નથી. બેઠા એટલે કામ એ તે મમ્મીએ બધું સવારમાં કચરા પોતા તો કરી નાખ્યું છે, કપડાં કરી નાખ્યા છે, વાસણ કરી નાખ્યા હતા. પણ હવે મેં જે શીખાયું એ વાસણ રહ્યા છે, તો એ પણ કરી નાખ્યું છે મેં નીચે. અને આવી છું ઉપર પથારી લઈને, પછી નીચે જઈને નાવું છે, નાઈને પછી મળશું. તો ચાલો નીચે જઈએ, પછી પાછા મળશું. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે આપણું કામ પતાવી દીધું છે હીરાનો. બધા કારીગર પણ આજે 3 ઘંટીના છે, 1 ઘંટીના તો નથી. અને આપણે આપણું કામ કરીએ છીએ પપ્પાની તેની જગ્યાએ. તો હીરાની ડબ્બી ભરી દીધી છે. આ હીરા જોવાઈ ગયા છે બધા, હવે કાઢવાના બાકી છે. બધાને જોઈ લીધા છે, કાઢવાના પપ્પા આવે પછી કાઢશું. હાલ મેં જોઈ લીધા છે અને આ બધા બેસાડી દીધા છે. ડબ્બી ભરાઈ ગઈ છે. હવે આ બધા કાઢશું પપ્પાની આવે પછી. તો હાલ તો અત્યારે પપ્પાની રાહ જોઈએ છીએ. પપ્પા પહોંચવામાં છે, પપ્પા આવી જાય પછી 12 વાગવા આવ્યા છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે ફૂલમ ફૂલ. આવે પછી રસોઈ બનાવશું. પપ્પા કામ કરશે એટલે આપણે રસોઈ બનાવશું. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો ફોન તો કરીએ ક્યાં પહોંચ્યા. ફ્રેન્ડ્સ, તો ઘણા ટાઈમથી બધા કમેન્ટ કરતા હતા કે તમે હીરા કયા બનાવો છો કયા નહીં. તો ચલો તમને એ પણ આજે બતાવી દઉં, તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમે કયા હીરા બનાવી છે ને એ તમને બતાવું. અમારે છે મેટલના હીરા, એના તળિયા મારીએ છીએ, અને આ છે ઘાટના હીરા. તો ઘાટના હીરા આમાં અમારે પેલ કરવાના હોય છે તળિયાના, ખાલી સીધા પેલ લેવાના. ઓલા ડબલના હીરા હોય એમાં તરખુણિયાવાળા ભાલા સાપવાના હોય છે. અને આ છે તળિયા
પટ્ટી મારવાની હોય છે આખા હીરામાં ને એ બધાની આ બધી ડબ્બી ભરવાની 5 5 10 10 હીરાની અને પછી ઘસવા જાય તો કારીગર ઘસીને આવે પછી આવી રીતે ડબ્બી રિટર્ન આપે મમ્મી ખોલો તો મારી મમ્મી જો ખોલે છે તો આવી રીતે નંબર લખી નાખે એટલે આપણને ખબર રહે કે કયા નંબરના કયા હીરા છે તો બધાને ક્યારેક મોટા હીરા ખરાબ બન્યા હોય કે પેલ નાના મોટી કર્યા હોય ને તો આપણે રિટર્ન દેવો હોય તો દઈ શકીએ અને 5 5 હીરાની ડબ્બી હોય ને 10 10 હીરાની ડબ્બી હોય ને આવી રીતે બને છે આ તૈયાર હીરા બધા મમ્મી જો વાળામાં ભરે છે નાની એવી પ્લેટમાં તો આ બધા તૈયાર હીરા છે બન્યા પહેલાં આવા હોય છે ઘાટના આ ઘાટના હીરા છે આ બની ગયેલા હીરા છે તો આમાં તમને પેલ તો નહીં દઈ છે દેખાડી શકું પણ તમને આમ દેખાડું જુઓ દેખાય તો અને પછી બની ગયેલા હીરા દેખાડું તમને બની ગયેલા હીરાને ખોલો તો અહીંયા બીજી પ્લેટ કાઢી લઈએ એમાં મમ્મી બધું રેડી કરીને દેખાડવા હાટું ખોલે છે જો હીરાનું હીરા કાઢીને બતાવે છે આ બધા બની ગયેલા હીરા આ બધા બની ગયેલા હીરા છે બની જાય અને હજી એને એક વખત હજી બે વખત આને અંગૂરમાં ચડશે એક પાછળ ડિઝાઇન બનશે આ અત્યારે આગળ નીચેની ડિઝાઇન બની હવે આ માથેની ડિઝાઇન બનશે એટલે હજી બે વખત આ હીરો હોલો થાય અને પછી આ ઉપર હીરા જશે એટલે હજી તો એને સાફ કરવા પડે આમાં સારી વળી ગઈ છે બ્લેક સારી એટલે પછી સારી વળી જાય એટલે સાફ કરીને પછી મોકલવાના હોય છે તો હવે હીરા આપણે જોઈ લીધા છે ને હવે મમ્મી ભરી લ્યો મમ્મી ભરી લેશે આવા મોટા લોટ આવે મોટા લોટમાં નાખવાના હોય છે આમાં આમાં ઘાટના હીરા આવે ને પછી બનીને તૈયાર થઈને પછી પાછા આમાં લોટમાં મૂકી દેવાના હોય છે તો ખાલી ડબ્બી કાઢવાની જોવાની એ જ કામ કરવાનું હોય છે એટલે સવારે પપ્પા નહોતા એટલે આપણે સવારમાં એ જ કામ કર્યું છે આ ઘાટના હીરા બધા ડબ્બી ભરીને દીધા અને પછી પાછા બની ગયેલા હીરા આવી રીતે કાઢ્યા પછી પાછા હાવ કાઢવાના હોય તો મમ્મી એકાદો હીરો કાઢીને દેખાડો તો ડાયમાંથી ચલો હમણાં મમ્મી એકાદો હીરો કાઢીને દેખાડશે આપણને 14 નંબરમાં હીરા ચલો આપણે લખી નાખીએ કેટલા લખવાના મમ્મી 5 હીરા ખમજો મમ્મી હું હમણાં 5 હીરા લખાઈ ગયા લખી નાખીએ પછી કાઢવાના છે મમ્મી હીરો કાઢે છે જો આ છે વાસ કવર અને આને કહેવાય ડાય હવે ડાયમાંથી નહીં હીરો કાઢશે મમ્મી એના માટે ચશ્મા પહેરવા પડે મારા મમ્મીને તો હવે તો હવે કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આવી રીતે કાઢવાના હોય છે આપણે આ તો સવારે આપણે આવું કઈ નથી કર્યું આપણે ખાલી આ ઘાટના હીરા દીધા ને લીધા આ બધું તો એ મમ્મી આવીને બધું એને ને પપ્પાએ કર્યું આપણે તો ખાલી આવી રીતે ખુરશીમાં બેઠા જ છીએ ટેકે બેઠા જ છીએ નકરા આ લાવો તો આવી રીતે જો બની ગયેલા હીરા હોય એને આવી રીતે કાઢી લેવાનો હોય છે તો તૈયાર થઈને આવે છે આ પાછળ તળિયું છે આની પાછળ ના તળિયું છે તો તમને ક્લિયર નહીં બતાય હા તો આ હીરા બની ગયેલા છે તૈયાર હીરા તો હજી આમાં
2 વખત હજી અંગૂરમાં ચડશે, બીજા અંગૂરમાં મથાળું મારવા હાટું. પેલ મથાળું બાકી છે, હજી તળિયું થયું છે. તો ચલો ફ્રેન્ડ્સ, તો તમને તળિયાના હીરા બતાવી દીધા છે. તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આ બધા તળિયા બને છે અમારે અહીં ઘંટીએ, ખાલી તળિયા જ ઉતારીએ છીએ 4 ઘંટીએ. મથાળા નવા ઘરે નહીં મમ્મી? 5 ઘંટીના તળિયા. જો હાલો, હું કારીગર ભૂલી જાઉં છું કેટલા છે એમ. 5 ઘંટીમાં ખાલી તળિયા જ આપણે ઉતારીએ છીએ. અને મથાળા ને પેલ એ બધું નવા ઘરે થાય છે. મતલબ જ્યાં રાહુલભાઈ હેન્ડલિંગ કરે છે ત્યાં ઈન કાકા અને બંને કાકાની નવા ઘરે, તો ત્યાં થાય છે. અને ત્યાં હીરાનું એસોટિંગ, મતલબમાં સાફ કરવા, ડાઘ પડેલો હોય એને સાફ કરવો, ને વજન કરવો, અને આંગળિયા કરવાના, તો એ બધું ત્યાં થાય છે. તો અહીંથી આપણે ખાલી ત્યાંથી લોટ લાવે ને અહીંયા બેહાડવાના, બેહાડીને હીરા ઘસાવાના, ઘસીને પછી અહીંથી પાછા કાઢીને પછી પાછા ત્યાં મોકલી દેવાના. આવી રીતે કાગળિયામાં તે આમાં આવે ને આમાં પાછા મોકલી દેવાના. અને ડાય ને વાસ્કવરમાં આપણે અહીંયા બેસાડવાના. રાત્રે રાહુલ ચિરાગ આવે ત્યારે એ બંને ભાઈઓ આવીને ઈ જ કરે તે 12 વાગ્યા સુધી. તો જમીન તરત જ તે ગણવાના હોય, હા, બેહારવાના હોય હીરા. તો એને ત્યાંથી આવે પછી અમુકનું ડબલ કામ અહીંયા આવીને વધી જાય. ગણવાના એને, કાઢવાના એને, અને જોવાના એને. કા 2 ભાઈઓને ઈ જ કરવાનું. અને આ વાસ્કવરમાં બધા એને બેહાડવામાં, રાહુલ ચિરાગને બેહાડવાના. એ રાત્રે બધું કરી નાખે ને સવારમાં મમ્મી ને પપ્પા આવી રીતે હેન્ડલિંગ કરે, જે મેં તમને ત્યારે દેખાડ્યું એ પ્રમાણે. હું તો આજે એની જગ્યાએ ખાલી થોડી વાર બેઠી હતી, બાકી તો આપણે કાંઈ બેહવાનું હોતું નથી. હમણાં આપણે છોડી દીધું છે, નકર તો ક્યારેક ક્યારેક આવતા તે કરાવતા. હવે તો હાવ નહીં, રજા ઉપર. કા મમ્મી? રજા ઉપર. ફ્રેન્ડ્સ, ફાઇનલી આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.